ઇન્ડિગોએ તમારી કેન્સલ થયેલી ફ્લાઇટના પૂરેપૂરા પૈસા તમને પાછા આપવા જ પડશે. હાય, હું છું હેલી. એઝ વી ઓલ નો કે છેલ્લા કેટલાક દિવસોમાં હજારો ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે. તો હવે 15 ડિસેમ્બર સુધીના બુકિંગ્સ પર તમારે ના કોઈ કેન્સલેશન ચાર્जेस આપવાના રહેશે, ના રિસ્કેડ્યુલિંગના ચાર્जेस આપવાના રહેશે. તો હવે વાત કરીએ જેમની ફ્લાઇટ અત્યારે બેક ટુ બેક કેન્સલ થઈ રહી છે, એમને રિફંડ કેવી રીતના મળશે. તો મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના રૂલ્સ અકોર્ડિંગ એરલાઇને તમને રિફંડ આપવું જ પડશે. હવે તમને કમ્પેન્સેશન કેટલું મળશે એ ડિપેન્ડ કરે છે કે તમને એરલાઇનવાળાએ કેટલા સમય પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કે તમારી ફ્લાઇટ કેન્સલ થવાની છે કે પછી તમારી ફ્લાઇટ ડીલે થવાની છે. જો તમે ચેક ઇન કરી લો છો અને એના પછી તમને એરલાઇન તરફથી ઇન્ફોર્મ કરવામાં આવે છે કે તમારી ફ્લાઇટ 2 થી 6 કલાકના સમયગાળા માટે ડીલે થઈ છે, તો આ કેસમાં તમને એરલાઇન્સવાળાએ ફ્રીમાં મીલ અને રિફ્રેશમેન્ટ આપવું પડે. જો તમારી ફ્લાઇટ 6 કલાક અથવા એનાથી વધારે ડીલે થતી હોય તો એરલાઇન્સવાળાએ તમને 24 કલાક પહેલાં ઇન્ફોર્મ કરવું પડે અને તમને ચોઇસ આપવી પડે કે તમારે રિફંડ જોઈએ છે કે પછી કોઈ ઓલ્ટરનેટિવ ફ્લાઇટ જોઈએ છે. હવે જો તમારી ફ્લાઇટ 24 કલાક ડીલે થાય છે અથવા 6 કલાકથી વધારે સમય માટે ડીલે થાય છે અને રીશેડ્યુલ કરેલી જે ફ્લાઇટ છે એનો સમય 8 વાગ્યા પછીનો છે, તો તમને એરલાઇન્સવાળાએ ફ્રીમાં અકોમોડેશનની વ્યવસ્થા કરી આપવી પડે. અને હવે વાત કરીએ કમ્પેન્સેશનની, તો કમ્પેન્સેશન માટે તમારે એરલાઇનના પોર્ટલ ઉપર જવાનું રહેશે. ઇન ધીસ કેસ તમારે આ પોર્ટલ પર જવાનું છે. હવે અહીંયા જઈને તમારે તમારો PNR નંબર અને ઈમેલ આઈડી પહેલાં એન્ટર કરવાનું છે. પછી કેન્સલ બુકિંગ સિલેક્ટ કરો અને પછી પ્રોસીડ પર ક્લિક કરો. હવે રિફંડ મેથડ સિલેક્ટ કરી લો અને પ્રોસીડ કરો. પણ અત્યારના સિનારીઓને જોઈને ખબર નહીં કે તમારું રિફંડ કેટલા સમયમાં પાછું આવશે, બટ એટલીસ્ટ જેમની પણ ટિકિટ કેન્સલ થઈ રહી છે એ બધાને રિફંડ મેળવવાનો તો હક છે જ. તો આ વિડીયો જે છે મેક્સિમમ લોકોની સાથે શેર કરો જેથી કરીને જેમની ટિકિટ્સ અત્યારે કેન્સલ થઈ રહી છે એ લોકો રિફંડ માટે અપ્લાય કરી શકે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.